હોરીમાં થઈ ગયો હુમલો, મામાએ કરી નાખ્યું સ્વાગત અને આવી ગયા સપડા. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને દ્વારકેશે ચાલુ કરી દીધી હોરી રમવાનું કામ અને ભેગો મને ભરી મૂકી. પછી આપણે કલર લેવા આવી ગયા અને બધાએ હોરી રમવાનું ચાલુ કરી દીધું. તો આપણે શેની રાહ જોઈએ, આપણે ચાલુ કરી દીધું ને આપણા બધાય ફોલોવર્સ મિત્રોને હેપી હોલી. ત્યારબાદ નીકળી ગયા મામાના ઘર સાઈડ અને રસ્તામાં કૃપુ મળી ગઈ અને બધા આવી ગયા મામાના ઘરે. કલરથી હુમલો કરી નાખ્યો અને કરી નાખ્યું મારું સ્વાગત. અહીંયા સ્વાગત કરવાની પરંપરા કંઈક અલગ છે અને મારું સ્વાગત પછી દેવેનનું પણ કરી નાખ્યું સ્વાગત. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને પછી કૃપુને કલર લગાડવાનો તો બાકી જ રહી ગયો તો એને પણ કલર લગાડી દીધો અને કહી દીધું હેપી વારી હોલી. અને સાંજે ફરવા જવા થઈ ગયા હતા રેડી અને કૃપુને લેવા ગયો અને એને હજી કલર ગયો નતો અને મમ્મી પપ્પાને બધાય નીકળી ગયા સપરા જવા. ગાઈસ પહોંચી ગયા સપરા અને કરીએ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન અને નારિયેલ વધારવા આવી ગયા. પછી પહોંચી ગયા ગણપતિ બાપાના સ્ટેચ્યુ પાસે અને નિમિષાબેને તો કમર ઉપર ચડીને ફોટો પરાવી. વસૈયામાં આવેલ મહાકાળી માતાજીના મંદિરે આવી ગયા અને કર્યા માતાજીના દર્શન. પછી તો કૃપુએ વ્લોગ ચાલુ કરી દીધો. તો ગાઈસ લોકેશન ગોતવા ગયા છે, મેં વ્લોગ ચાલુ કરી દીધો છે, તમે જોઈ લોકેશન ગોતું છે ગાઈસ કંઈક ફોટા પાડવા માટે. પછી ફોટો પાડવા નીકળી ગયા લોકેશન બાજુ અને ફોટોગ્રાફર એક ફોટો પાડવાના 500 રૂપિયા કીએ. ફોટા પાડીને આવી ગયા સૂર્ય ભવાની માતાજીના મંદિરે. આનો આખો વ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં છે, જોવાનું ભૂલતા નહીં અને આવા જ મિની વ્લોગ જોવા કરી નાખો ફોલો.